નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ તે પહેલા ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી। કાળઝાળ ગરમીમાં લોકો તોબા પોકારી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગની આગાહીના વચ્ચે હવે કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે। તો આજથી રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ તથા તાપી, સુરત, ભરૂચ, નર્મદા, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ અપાયું છે। જ્યારે 24 જૂન પછી રાજ્યમાં વરસાદી માહોલ જામશે। તો આગામી 3 થી 4 દિવસમાં ચોમાસું વધારે સક્રિય થઈને આગળ વધશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, વડોદરામાં ભૂલકાઓને ઓનલાઈન ભણાવવાનું કહેતા વાલીઓમાં રોષ। તો સ્કૂલોમાં બાળકોની સલામતી માટે યોગ્ય પગલાં નહીં લેવાતા હોવાથી કેટલાક સંચાલકો દ્વારા બાળકોને ઓનલાઈન ભણાવવાનો ઇશારો કરતા વાલીઓ નારાજ થયા છે। જો કે નાના બાળકો ઓનલાઈન ભણવાના બદલે મોબાઈલ ફોનથી રમવાનું કે મસ્તી કરતા હોય છે, તો તેમને કંઈ પણ ખ્યાલ હોતો નથી। તો આમ ઓનલાઈન ભણવાની વાત આવતા જ વાલીઓએ સ્કૂલો બદલી નાખવાની પણ ચીમકીઓ આપી હતી। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। દૂધ, શાકભાજી અને અનાજ મોંઘવારીની ઝપેટમાં, જ્યાં દર્શક મિત્રો તમામ પ્રયાસો છતાં પણ ખાદ્ય પદાર્થોની છૂટક ભાવ વધી રહ્યો છે। તો શાકભાજી, દૂધ અને અનાજના ભાવ આસમાને પહોંચી ગયા છે। તો ગયા વર્ષે દુષ્કાળ, અતિવૃષ્ટિ અને ઓછા વરસાદના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો હતો। તો ગયા વર્ષના નવેમ્બરથી લઈને સ્થાનિક વાર્ષિક ફુગાવો 8% રહ્યો હતો। તો દક્ષિણ પશ્ચિમી ચોમાસું નબળું પડવાને કારણે વરસાદમાં પણ ઘટાડો નોંધાયો હતો। જોકે તે સક્રિય રીતે આગળ વધ્યા અને જુલાઈથી વરસાદ પડે તો ઓગસ્ટ સુધીમાં શાકભાજીના ભાવ પણ હજુ ઘટી શકે છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, અંબાજીમાં ગઈકાલે મેઘરાજાએ ધોધમાર વરસ્યા। જી હા દર્શક મિત્રો, હવામાન વિભાગની આગાહીના વચ્ચે ગઈકાલે અંબાજીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી। તો અચાનક જ વાતાવરણમાં પલટો આવતા બપોર બાદ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે વરસાદે એન્ટ્રી મારી છે। તો ગઈકાલે વરસાદની શરૂઆત થતાં આજે સિઝનનો પ્રથમ વરસાદ જ પૂનમના દિવસે વરસ્યો હતો। તો વરસાદના કારણે ચારે બાજુ ઠંડક પણ પ્રસરી હતી। ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠેર ઠેર જગ્યાએ વરસાદ પણ વરસશે। ત્યારે 23 થી લઈને 26 જૂન સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી પણ કરાઈ છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, આળસુ અધિકારીઓની હવે ખેર નહીં। જ્યાં દર્શક મિત્રો કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને મોટી ચેતવણી આપી છે, ત્યારે કેન્દ્રએ ઓફિસે મોડા પહોંચતા કર્મચારીઓ સામે લાલ આંખ કરી છે। તો કેન્દ્ર સરકારે આપેલા આદેશ પ્રમાણે દરેક કર્મચારીઓને મોડામાં મોડી 9:15 વાગ્યા સુધીમાં ઓફિસમાં પોતાની હાજરી નોંધાવવી પડશે। જો કર્મચારી 9:15 વાગ્યા સુધીમાં ઓફિસમાં નહીં આવે તો હાફ ડે ગણવામાં આવશે। તો આ ઉપરાંત કોરોનાના લીધે બાયોમેટ્રિક સિસ્ટમનો પણ ઉપયોગ બંધ કરાયો હતો, તો તેને ફરી એકવાર શરૂ કરવાના આદેશો પણ આપ્યા છે। તો દોસ્તો સરકારનો આ નિર્ણય તમને કેવો લાગ્યો ફટાફટ નીચે કોમેન્ટમાં અમને જણાવજો। આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। 7,000 કરોડ રૂપિયા સરકારની તિજોરીમાં આવ્યા। જ્યાં દર્શક મિત્રો દેશની સૌથી મોટી સરકારી બેંક SBI ગયા નાણાકીય વર્ષ માટે કેન્દ્ર સરકારની તિજોરીમાં રેકોર્ડ ડિવિડન્ડ જમા કરાવ્યું છે। તો SBIની આ ડિવિડન્ડની ચૂકવણી અંદાજે રૂપિયા 6,959.29 કરોડની છે। તો જેનો ચેક નાણાપ્રધાન નિર્મલા સીતારમણને સોંપવામાં આવ્યો છે। તો તેમને જણાવી દઈએ કે SBI દ્વારા આ વખતે આપવામાં આવેલા ડિવિડન્ડ અત્યાર સુધીના કોઈ પણ નાણાકીય વર્ષમાં કરવામાં આવેલા સૌથી મોટી ચૂકવણી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગૌચરની જમીન ઉદ્યોગોને પધરાવીને 2800 જેટલા ગામો ગૌચર વિહોણા બન્યા છે। જ્યાં દર્શક મિત્રો ગુજરાત સરકારે ઔદ્યોગિક વિકાસના નામે છેલ્લા 2 વર્ષની અંદર 103.80 કરોડ ચોરસ મીટર જમીન ઉદ્યોગોને ભાડેથી અથવા તો વેચાણથી આપી છે। તો મહેસૂલ વિભાગ પ્રમાણે 2 વર્ષમાં 18 લાખ ચોરસ મીટર ગૌચરની જમીન ઉદ્યોગોને વેચી દેવામાં આવી છે, જેના કારણે 2800 જેટલા ગામો હવે ગૌચર વિહોણા બન્યા છે। તો નિયમ છે કે 100 ગાયો વચ્ચે 40 એકર ગૌચર હોવું જોઈએ, પરંતુ 9,029 ગામોમાં નિયત કરતાં પણ ઓછા ગૌચરની જમીન છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, CNGના ભાવમાં થયો વધારો। તો દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ, મેરઠ, શામલી, મુઝફ્ફરનગર અને રેવાડીમાં CNGના ભાવમાં ₹1 પ્રતિ કિલોગ્રામનો વધારો થયો છે। તો નવો ભાવ ગઈકાલથી સવારથી જ લાગુ થઈ ગયો છે। તો દિલ્હીમાં 1 કિલોગ્રામ CNGની નવી કિંમત ₹75.09 થઈ ગઈ છે। તો
નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં સીએનજીની કિંમત 78.70 રૂપિયાથી વધીને 79.70 રૂપિયા થઈ ગઈ છે. તો મેરઠ, મુઝફ્ફરનગર અને શામલીમાં કિંમત 79.08 રૂપિયાથી વધીને 80.08 રૂપિયા થઈ ગઈ છે. ત્યાર પછી દોસ્તો આગળના બીજા ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. તો આ રાજ્યોમાં ખેડૂતોની લોન માફી, જ્યાં દર્શક મિત્રો ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિતનો વિષય છે. તો તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે. તો તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફીની યોજનાની જાહેરાત કરી છે. તો આ સિવાય તેમણે કહ્યું હતું કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023ની વચ્ચે લોન લેનારાઓ ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. તો આ પહેલા પણ ઝારખંડ સરકારે પણ આ ખેડૂતોને રૂપિયા 2 લાખની સુધીની લોનની માફ કરવાની જાહેરાત કરી હતી. તો દોસ્તો ગુજરાતમાં પણ આવી જાહેરાતો થવી જોઈએ કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટમાં અમને જણાવજો. ત્યાર પછી દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની આગળ આપણે વાત કરીએ તો ગરમીએ 2000 વર્ષનો રેકોર્ડ તોડ્યો. જ્યાં દર્શક મિત્રો આ વખતે દુનિયાભરમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે એશિયા, આફ્રિકા અને યુરોપના ઘણા બધા દેશોમાં તાપમાન 40 અને 45 ડિગ્રી ઉપર પહોંચ્યું છે. તો નિષ્ણાતોના મતે છેલ્લા 2000 વર્ષમાં આટલી ગરમી નથી પડી. તો ગરમીના કારણે ભારતમાં અનેકના મોત પણ થયા છે. ત્યારે મક્કામાં 1000 કરતાં વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. તો મેક્સિકોમાં પણ લોકો ટપોટપ મરી રહ્યા છે. ત્યારે બીમાર પણ થઈ રહ્યા છે. તો અમેરિકા અને યુરોપની પણ હાલત આવી જ છે. તો બાલ્કન દેશોમાં વીજળીની પણ સમસ્યાઓ ઊભી થઈ રહી છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. આ 6 રાજ્યોમાં પણ ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. તો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં ચોમાસું પહોંચી ગયું છે. તો આગામી 3 થી 4 દિવસમાં ચોમાસું બિહાર, મહારાષ્ટ્રના બાકીના ભાગો, પૂર્વ યુપીમાં પહોંચી શકે છે. જોકે દિલ્હી, એનસીઆર સહિતના ઘણા બધા રાજ્યોમાં પ્રી મોન્સૂન વરસાદ પણ થયો છે. ત્યારે હાલમાં પણ ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં તાપમાન 35 ડિગ્રીથી ઉપર છે. ત્યારે છત્તીસગઢમાં તો ઉનાળાની રજાઓ 25 દિન સુધી લંબાવવામાં પણ આવી છે. તો આગામી 2 થી 3 દિવસમાં પણ દિલ્હીમાં વરસાદની સંભાવના દર્શાવી છે. ત્યાર પછી દોસ્તો આગળના બીજા ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. દેશમાં એન્ટી પેપર લીક કાનૂન લાગુ. તો પેપર લીકની ઘટનાઓ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા ફેબ્રુઆરી 2024માં પસાર કરાયેલા જાહેર પરીક્ષા અધિનિયમ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યો છે. જ્યારે 21 જૂન 2024ના રોજ તેના અધિસૂચનો પણ જાહેર કરવામાં આવ્યા હતા. તો આ કાયદા હેઠળ પેપર અથવા તો ઉત્તરવ્યૂહો લીક કરવા, ઉમેદવારોની ખોટી રીતે મદદ કરવી, કોમ્પ્યુટર નેટવર્ક સાથે છેડછાડ કરવી વગેરે બાબતોને ગુનાની શ્રેણીમાં રાખવામાં આવશે. તો જેની કડક સજા પણની જોગવાઈ કરવામાં આવી છે. તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિદેશી મુદ્રા ભંડારમાં થયો ઘટાડો. તો ફોરેન એક્સચેન્જ રિઝર્વ એટલે કે FER ઓલ ટાઈમ હાઈની સપાટીને પહોંચ્યા બાદ ફરી એકવાર ઘટ્યું છે. તો આરબીઆઈ દ્વારા 14 જૂનના રોજ જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર FER $2.922 બિલિયન ઘટીને $652.895 બિલિયન પહોંચી ગયું છે. જે તેના પ્રથમ સપ્તાહમાં $655.817 બિલિયન હતું. તો વિદેશી ચલણ અસ્કયામતો પણ $2.097 બિલિયન થી ઘટીને $574.024 બિલિયન થઈ ગઈ છે. તો આરબીઆઈનો સોનાનો ભંડાર પણ $1.015 બિલિયન ઘટીને $55.96 બિલિયન થઈ ગયો છે. તો દોસ્તો ફટાફટ આગળના વધુ એક સૌથી મોટા સમાચાર. સુરતમાં $1.5 લાખ